જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. ઘણા લાંબા સમય પછી આજે આપણે સત્સંગમાં મળી રહ્યા છીએ. તો વાલા વૈષ્ણવો, કહેવાય છે ને કે ચાર ધામની યાત્રા કર્યા પછી પણ જ્યાં સુધી શ્રીનાથજીના દર્શન નથી કરતા ત્યાં સુધી યાત્રા પૂર્ણ નથી થતી, અધૂરી જ ગણાય છે. અને જે લોકો માત્ર શ્રીનાથજીના દર્શન કરે છે તેમને દર્શન કરવા માત્રથી જ ચારધામની યાત્રા બરાબર ફળ મળે છે. આ શ્રીનાથજી મંદિરમાં આવેલા દરેક સ્થાનોની ખૂબ જ સુંદર ભાવનાઓ રહેલી છે. જો આ ભાવનાઓ સાથે આપણે દર્શન કરીએ તો ખરેખર અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. આગળના સત્સંગમાં આપણે ફૂલ ચોક એટલે કે ધોળી પટિયા સુધીની ભાવનાનો વિચાર કર્યો હતો. હવે આજે આપણે કમલ ચોક, રત્ન ચોક, જગમોહન, ધ્રુવબારી વગેરે સ્થાનો ક્યાં આવેલા છે અને તેની ભાવના શું રહેલી છે તે બાબતની ચર્ચા કરીશું. વાલા વૈષ્ણવો, આપણે શ્રીનાથજી બાવાના દર્શન કરવા માટે મુખ્ય દ્વારમાં પ્રવેશીને શ્રી ગોવર્ધન ચોક થઈને ધોળી પટિયા પર આવી ગયા છીએ. અહીં ધોળી પટિયા પર ડાબી બાજુ રહેલ સિંહદ્વારમાં થઈને હવે આપણે કમલ ચોકમાં પહોંચ્યા છીએ. પહેલાંના સમયમાં ફક્ત પુરુષોને જ અહીંથી પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ અત્યારે વૈષ્ણવોની ભીડ અને વ્યવસ્થા માટે અહીંથી મહિલા વૈષ્ણવોને પ્રવેશ કરાવાય છે. વૈષ્ણવો હાલના ઘણા સમયથી મંદિરમાં પ્રવેશ અને દર્શન કરીને બહાર નીકળવાના પ્રકારમાં ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ આપણે તો પ્રાચીન સમયમાં જે પ્રકાર અને ભાવના હતી તે મુજબ દિશા અને ભાવનાનો વિચાર કરીશું. આપણે તો માત્ર તે સ્થાનની ભાવના શું છે અને ક્યાં આવેલું છે તેનું જ કામ છે. તો આ કમલ ચોકમાં સિંહપોળના દ્વાર પર દિવાલ ઉપર બે ઘોડાઓ ચિતરેલા છે. તે નંદાલયનો ભાવ છે. આ ઘોડા એ યજ્ઞશાળાની ભાવનાથી છે. તેનું આધિદૈવિક સ્વરૂપ અશ્વિની કુમારો છે. તેઓ શ્રી નંદરાયજીના ઘરના વેદ છે, એટલે અહર્નિશ ત્યાં રહે છે તથા કોઈ રોગને ભીતર પ્રવેશ કરવા દેતા નથી. આ કમલ ચોકમાં 19 ગોખ એટલે કે ગોખલાઓ આવેલા છે. તે ગોપી ગીતના 19 શ્લોકોના ભાવથી છે કે જ્યારે રાસલીલા સમયે શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા ત્યારે શ્રી ગોપીજનોએ વિરહમાં 19 શ્લોકોનું ગાન કર્યું. ત્યારે પ્રભુ પ્રગટ થયા અને રાસલીલાનું સુખ પ્રદાન કર્યું. આથી જ આ કમલ ચોક એ શ્રીનાથજીનું રાસ સ્થળ છે. આ કમલ ચોકની મધ્યમાં સંગેમરમરનું કલાત્મક અષ્ટદળ કમલ આવેલું છે. આ કમલમાં 24 પાંખડીઓ છે. 8 પાંખડીઓના 3 દળ છે. ગાયત્રીના 24 અક્ષરોના ભાવથી 24 પાંખડીઓ અને ત્રિપદા ગાયત્રીના ભાવથી 3 દળ રહેલા છે. માટે કમલ એ ગાયત્રીનું સ્વરૂપ છે અને ગાયત્રી મંત્રમાં સાક્ષાત ભગવદ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વળી વ્રજ એ કમલાકાર છે, માટે આ કમલમાં વ્રજલીલાની ભાવના કરવી. આ કમલની ચારે બાજુ 8 પટિયા અને 16 લહેરિયાઓ છે. તેમાં 8 પટિયા એ ભગવદ સ્વરૂપો છે અને 16 લહેરિયા છે તે 16 વ્રજભક્તો છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો આ ભાવથી રાસ મંડળના આકારમાં બિરાજે છે. આથી જ તો ગૌસ્વામી બાળકો અને જાણકાર વૈષ્ણવો અહીં પગ મૂકતા નથી. શયનના દર્શન પછી અહીં નિત્ય મંદિર વસ્ત્ર થાય છે, કારણ કે શ્રીનાથજી બાબા અહીં નિત્ય રાસક્રીડા કરે છે.
પ્રાતઃકાલે કમલ ચોકમાં બ્રાહ્મણો શ્રીમદ ભાગવત વેદપાઠ વગેરે કરવા બેસે છે. અહીંથી રતનપુરમાં જવાય છે. પહેલાંના સમયમાં પુરુષ વૈષ્ણવોને અહીંથી રતન ચોક થઈ જગમોહનમાં શ્રીનાથજીના દર્શન માટે પ્રવેશ હતો. પરંતુ હાલમાં પુરુષ અને મહિલા દર્શનાર્થીઓને વારાફરતી કમલ ચોક થઈ ધ્રુવબારી પાસેથી કીર્તનિયા ગલી થઈને જગમોહનમાં પ્રવેશ આપવામાં આવે છે. આથી પહેલાં આપણે ધ્રુવબારીની ભાવના જોઈએ. કમલ ચોકમાં શ્રીનાથજીની સન્મુખ ડોલતી બારીમાં ધ્રુવબારી આવેલી છે. આ ધ્રુવજી એ વ્યાપી વૈકુંઠની સામે સ્થિર રહી અહર્નિશ ભગવદ્ ભક્તિ કરે છે. તેથી ધ્રુવજીને દર્શન આપવા માટે આ ધ્રુવબારી આવેલી છે. આ ધ્રુવબારીમાં 36 જાળીઓ છે. તેમાંથી 35 જાળી પ્રત્યક્ષ દેખાય છે અને એક ગુપ્ત છે. આ જાળીમાં 36 ચોરસ છિદ્ર છે. તે 6 રાગ અને 30 રાગિણીના ભાવથી છે. એક એક છિદ્રમાં એક એક રાગ અને રાગિણી બેઠેલા છે. આ ધ્રુવબારીના બંને કમાળોની બંને બાજુ 2 સખીઓ મળીને કુલ 4 અને 2 ધ્રુવબારીની બહાર તથા 2 અનાર ચોકના દ્વાર ઉપર એમ મળીને કુલ 8 સખીઓ શ્રીનાથજી સન્મુખ સેવામાં તત્પર રહે છે. દિવસે ગોચારણ આદિ લીલામાં સખાઓ સ્વરૂપે અને રાત્રે નિકુંજ લીલામાં સખીઓ સ્વરૂપે સદા સેવાપરાયણ રહેતા અષ્ટ સખા અને અષ્ટ સખીઓનો તેમાં ભાવ રહેલો છે. આ કમલ ચોકમાં ડાબી બાજુએથી રત્ન ચોકમાં જવાય છે. આ દ્વારને હાથી પોળ કહેવામાં આવે છે. કમલ ચોકની અંદર રત્ન ચોકમાં પ્રવેશ કરવાના દ્વારે ઊભેલા 2 ગજરાજો પોતાના મુખમાં સૂંઢ નાખીને ઊભા છે. આ રીતે પોતાના કંઠનો સ્વર બંધ કરીને શાંત ચિત્તે હૃદયની ભીતર ભગવદ સ્મરણમાં મગ્ન છે. આ યુગલ ગજરાજ એ પુષ્ટિના ભાવથી છે. શ્રીનાથજીના દર્શનની ઝાંખીની પ્રતીક્ષા કરતા સૌ વૈષ્ણવોએ કમલ ચોકમાં મૌન રાખી હૃદયમાં ભગવદ સ્મરણ કરતા શાંત અને સ્વસ્થ ચિત્તે બેસવું જોઈએ એમ આ હાથીઓ સૂચવી રહ્યા છે. પેલા પણ આપણે શ્રી ગોર્ધન ચોકમાંથી સૂરજપોળના દ્વારે પ્રવેશતા ત્યાં પણ 2 ગજરાજો હતા કે જેઓ પોતાની સૂંઢ નીચે રાખીને ઊભા છે. અહીં પોતાના કંઠનો સ્વર ખુલ્લો રાખ્યો છે. સૂરજપોળ એ મર્યાદાનું દ્વાર હોવાથી આ ગજરાજો મર્યાદા ભક્તિના સૂચક છે. આ કમલ ચોકમાં આવેલા બંને હાથીઓની વચ્ચે 4 સફેદ પથ્થર જડેલા છે. તે 4 સંકાલી મુનિઓના ભાવથી છે. અહીંથી રત્નચોકમાં પ્રવેશતા રત્નચોકના દરવાજા બહાર 2 ગવાખા છે. તેમાં એકમાં ઇન્દ્રરાજ ઐરાવત હાથી ઉપર બેઠા છે અને બીજામાં ઇન્દ્ર સુરભી ગાય લઈને દંડવત કરી રહ્યા છે. આનો ભાવ એવો છે કે ઇન્દ્રરાજ સર્વે વૈષ્ણવોને ચેતવે છે કે પેલા શ્રી ઠાકોરજીએ મને ઐરાવત ઉપર બેસાડીને આ ઇન્દ્રપદ આપ્યું હતું, પરંતુ મને ગર્વ થતા પ્રભુ આજ્ઞાની અવજ્ઞા કરી વ્રજ ઉપર કોપ કર્યો અને મુસળધાર વૃષ્ટિ કરી. એટલે શ્રી ઠાકોરજીએ મારું માનભંગ કર્યું અને અંતે સુરભી ગાય સહિત શ્રી ઠાકોરજીના શરણે આવતા મારો અપરાધ ક્ષમા કરી અભયપદ આપ્યું છે. માટે હે વૈષ્ણવો, તમે પણ કદી અહંકાર કરશો નહીં અને સદા શ્રીનાથજીના ચરણ કમલને શરણે જ રહેજો. આ રત્નચોક એ રત્નજડિત છે. તેની કાંતિ ચંદ્રમા સમાન અને તાપ સૂર્ય સમાન છે. ભક્તોને પ્રભુનો વિરહ થાય છે ત્યારે અહીં આવીને શ્રી પ્રભુના દર્શન કરે છે. રત્નચોકમાં શુદ્ધ ભાવથી પ્રવેશ કરનાર ભક્તને સર્વે તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે ફૂલચોકમાં આવતા પ્રેમ, કમલ ચોકમાં પ્રવેશતા આસક્તિ અને રત્નચોકમાં આવતા વ્યસન સિદ્ધ થાય છે.
કમલ ચોકથી રત્ન ચોકમાં પ્રવેશતા ડાબી બાજુએ જે લાંબુ તાળું લટકે છે તે શ્રી સ્વામિનીજીની મુઠ્ઠીનો ભાવ છે. જેવી રીતે મુઠ્ઠી લાંબી અને ગોળ હોય છે તેમ આ તાળું પણ લાંબુ અને ગોળ છે અને તે પ્રેમરૂપી ચાવીથી ખુલે છે. જ્યારે શ્રી સ્વામિનીજી કૃપા કરીને પોતાના શ્રી હસ્તથી પ્રેમપૂર્વક આ તાળું ખોલે છે ત્યારે જ ભક્તોને શ્રીનાથજીના દર્શન થાય છે. આથી વાલા વૈષ્ણવો, તાળાને પ્રેમથી આંખે સ્પર્શ કરી અને પછી જ દર્શન કરવા જજો. આ રત્ન ચોકમાં 10 ગોખ છે તે પુષ્ટિ માર્ગના 10 મર્મરૂપ છે કે જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય તેમને આ 10 મર્મ સિદ્ધ થાય છે. અને આ 10 મર્મ ક્યાં છે અને તેની ભાવના શું છે તેનો વિચાર આગળ ઉપર ક્યારેક કરીશું. રત્નચોકમાંથી જમણા હાથે જે 3 દ્વારો આવેલા છે તેની ભીતરના સ્થાનને જગમોહન કહેવામાં આવે છે. શ્રી ઠાકોરજી જગતના સામાન્ય જીવોને દર્શન આપી સ્વરૂપથી મોહિત કરે છે. જેમ કે સાધારણ રીતે કોઈ સુંદર સ્વરથી ગાય તો મન આકર્ષાય છે, તો પછી જ્યાં વ્રજભક્તો દ્વારા ગુણાનુવાદ થતો હોય તે ગાનમાં જગત મોહ પામે, તેમાં શ્રી નવાય. જગતને કીર્તન ભક્તિથી મોહ પમાડે તે જગમોહન. આ જગમોહન શ્રી અમનાજીના ભાવથી લાંબો છે. ઉષ્ણકાળમાં જલ વિહારના દર્શન અહીં થાય છે. હોળીના દિવસોમાં ડોલ ઉત્સવ, શ્રાવણમાં ઈંડોળા અને પ્રબોધિની ઉપર ઇક્ષુ મંડપ પણ અહીં બંધાય છે. વૈષ્ણવો જ્યારે શ્રીજીના દર્શન માટે જગમોહનમાં આવે છે ત્યારે ભીડમાં આમ તેમ ડોલે છે. અહીં ભીડની લહેરો આવે છે અને સૌને દર્શનનું સુખ મળી રહે તે માટે ભીડ ઓછી કરવા ઝાપટિયા ઝાપટ મારે છે. ભીડ તથા ઝાપટથી જે ચલાયમાન થતો નથી તે જ શ્રીજીના સ્વરૂપામૃતનું પાન કરવા અને શ્રી મુખ નિરખવાનું સુખ માણી શકે છે. જગમોહનની અંદર મણિકોઠા આવેલો છે તે શ્રી કુમારિકાજીની નિકુંજ છે. ત્યારબાદ નિજ મંદિર આવે છે કે જેમાં આપણા પ્રભુ બિરાજીને આપને દર્શન આપે છે. આ નિજ મંદિર તે શ્રી ચંદ્રાવલીજી શ્રુતિરૂપાની નિકુંજ છે. તેમના જમણા હાથે સયા મંદિર આવેલું છે તે શ્રી સ્વામિનીજીની નિકુંજ છે અને તેની સામે છઠ્ઠી ઘર છે તે શ્રી યમુનાજીની નિકુંજ છે. આ મણિકોઠાની બહાર જે 11 કાંગરાઓ છે તે વ્રજની 11 શિલાઓના ભાવથી છે. આ 11 શિલાઓ આ પ્રમાણે રહેલી છે: દંડોતી શિલા, સિંદૂરી શિલા, કજલી શિલા, ગાજની શિલા, બાજની શિલા, શૃંગાર શિલા, સુંદર શિલા, સુગંધિની શિલા, માણેક શિલા, ચિત્ર વિચિત્ર શિલા અને ફિસલની શિલા. આમ વ્રજમાં આ 11 શિલાઓ આવેલી છે. આમ આ દરેક સ્થાનોની ભાવના રહેલી છે. હવે શ્રીનાથજી મંદિરના બીજા અન્ય સ્થાનોના નામ અને તેની ભાવના શું છે તે બાબતની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક, કોમેન્ટ જરૂર કરશો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.